ક્લેશ ગમતો નથી. અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજીની સેવામાં હો, મંદિરમાં હો, સત્સંગમાં હો, ક્યાંય પણ ભગવાનનું જ્યાં અસ્તિત્વ છે એવા સ્થાને તમે હો, બને તો ક્લેશ ટાળજો. સહન કરજો પણ ક્લેશ ન કરતા. સહન કરવાથી ભાવની અભિવૃદ્ધિ થાય છે, ક્લેશ કરવાથી ભાવ જતો રહે છે. અને એટલા માટે ઠાકોરજી અહીંયા છેક સુધી પ્રયાસ કરે છે અને નક્કી કર્યું કે દુર્યોધનને સમજાવવા હું પોતે જઈશ. આ દુર્યોધન ધૃતરાષ્ટ્રની અંદર રહેલા પાપનું મૂર્તિમંત સ્વરૂપ છે, અહંકારનું મૂર્તિમંત સ્વરૂપ છે, દુર્ભાવનાઓનું મૂર્તિમંત સ્વરૂપ છે. પ્રભુએ નક્કી કર્યું કે હું દૂત બનીને જાઉં, દુર્યોધનને સમજાવું કે 5 ગાંવ તને ન ગમે એવા, તારા રાજ્યમાં જેમાં કાંઈ અનાજ ન ઉગતું હોય, બંજર જમીન હોય, એને જરાય પ્રિય ન હોય એવા 5 ગાંવ આપી દે તો યુદ્ધ ટળી જશે. એમ હું દુર્યોધનને સમજાવું. અને આમ વિચાર કરીને પ્રભુ પધાર્યા છે હસ્તિનાપુર. દુર્યોધન પાસે મળવા પધારી રહ્યા છે. દુર્યોધને પ્રભુના સ્વાગતની બધી જ તૈયારીઓ કરી છે, 56 ભોગો સિદ્ધ કરાવ્યા છે. અને પ્રભુ જ્યાં ગામમાં પધારે છે, વિદુરજીનું અપમાન કરીને દુર્યોધને એમને અપમાનિત કર્યા. એટલે વિદુરજી મહેલ છોડી કહેવાય છે કે નગરની બહાર કુટિયા બાંધીને રહે છે. પ્રભુ પધાર્યા, સ્વાગત કરવા માટે સમસ્ત નગરવાસીઓ ત્યાં આવીને ઉભા છે. વિદુરજી દૂર ઉભા ઉભા પ્રભુના દર્શન કરે છે. ઝાડની આડમાં ઉભા રહી જ્યારે નગરવાસીઓ પ્રભુનું સ્વાગત કરી રહ્યા છે, જયઘોષ કરી રહ્યા છે, મંગલ ધ્વનિઓ ગાઈ રહ્યા છે, દૂર ઉભા ઉભા સુલભાજી અને વિદુરજી પ્રભુ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે, હરખાઈ રહ્યા છે. પ્રભુના અમને દર્શન થઈ રહ્યા છે. બધાના અભિવાદનને ઝીલતા ઝીલતા પ્રભુ આગળ પધારે છે. અને પ્રભુની દ્રષ્ટિ પડી વિદુરજી ઉપર, અને વિદુરજી પર જ્યાં દ્રષ્ટિ પડી પ્રભુની, અને પ્રભુએ સ્મિત કર્યું. અમારા ઠાકોરજી છે ને સદાય હસતા રહે છે. ક્યારે ઠાકોરજીનું મુખારવિંદ ચઢેલું, પડેલું, ઉતરેલું જોયું? ભાગવતજીમાં ક્યાંય તમે જુઓ, ગમે તેવા સંકટનો સમય હોય કે ગમે તેવો આનંદનો સમય હોય, પ્રભુનું મુખ સદાય પ્રસન્ન રહે છે. વદનમ મધુરમ. એમ જે પ્રભુના છે ને એમણે સદા પ્રસન્ન રહ્યું. અરે કદાચ હૃદય પ્રસન્ન ન રાખી શકો, મન પ્રસન્ન ન રાખી શકો, ચહેરો તો હસતો રાખો. સાહિત્યકારો કહે ને કે ફોટો સારો આવે એના માટે હસતો ફોટો ચહેરો હોય તો ફોટો સારો આવે. તો 1 મિનિટ સારો હસવાથી સારો ફોટો થતો હોય તો કાયમ હસતા રહો તો આખી જિંદગી સારી થઈ જાય. અને એટલા માટે પ્રભુ પ્રસન્નતાથી ઝીલે છે. અભિવાદન અને વિદુરજીની દ્રષ્ટિ પડી છે, અને વિદુરજી પર પ્રભુની દ્રષ્ટિ પડી છે. એટલામાં સુલભાજીએ કહ્યું, સાંભળો છો આ શું છે? મારા મનમાં તેવો મનોરથ આવ્યો કે ઠાકોરજી આપણા ઘરે પધારે અને રાજભોગ આરોગે. પ્રભુ કહેવા, વિદુરજી કહેવા લાગ્યા, અરે પ્રભુ તો દુર્યોધનના મહેમાન છે, આપણા ઘરે કઈ પધારતા છે? આ તો મનમાં મનોરથ આવ્યો ને મેં આપને નિવેદન કર્યું. પ્રભુનો રથ ગયો છે દુર્યોધનને ત્યાં. દુર્યોધનને પ્રભુ અનેક પ્રકારથી સમજાવી રહ્યા છે. દુર્યોધન માની જા, 5 ગાંવ આપી, યુદ્ધ ટળી જશે, લાખો લોકો મરતા બચી જશે. અને જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાનની વાત ન માને. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે. સંત, ભક્ત, વડીલ અને ભગવાન આ 4ની વાત ન માને એટલે સમજી લેવું કે આના જીવનમાં દુર્ભાગ્ય આવવાનું છે. અને જયારે બુદ્ધિ બગડી હોય ને ત્યારે ભલું ઈચ્છનારની પણ વાત આપણને ગમે નહીં. જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપદ નિધાના. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ નિશ્ચિત છે. નમાની વાત કહ્યું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા છે એટલી પણ યુદ્ધ વગર નહીં આવે. તો પ્રભુએ કહ્યું કે હવે થઈ જવા દે યુદ્ધ. પ્રભુ જવા લાગ્યા. દુર્યોધન કહેવા લાગ્યો કે અરે આપના માટે આટલા ભોજન સિદ્ધ કર્યા છે, 56 ભોગ બનાવ્યા છે, ભોજન કરીને તો પધારો. પ્રભુએ કહ્યું, 2 અવસ્થામાં ભોજન થાય. કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનનો અભાવ હોય. નથી મારે ક્યાંય ભોજનનો અભાવ અને ક્યાં તું નથી મારો પ્રિય.
मन मिले इष्ट मिले मिले भजन रस रीत ताही के संग कीजिए खान पान और प्रीत. આટલી વસ્તુ મળે ને ત્યારે સાથે ભોજન થાય. આપણા ધર્મ ક્ષેત્રમાં અન્નનું બહુ મહત્વ કહ્યું છે. ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે. અને એટલા માટે સિદ્ધાંત તો એમ કહે છે કે બધું જ ધરીને લેવું. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. પણ કદાચ ન થાય, બધું ધરીને ન લઈ શકો, એટલો તો નિયમ લઈ શકો ને કે પહેલી વસ્તુ જે મોઢામાં મૂકીશ એ ઠાકોરજીને ધરીને મૂકીશ. પ્રભુની ધરેલી વસ્તુ હશે એ જ વસ્તુ પહેલી મોઢામાં નાખીશ. પ્રભુની પ્રસાદી મિશ્રી પહેલી મોઢામાં મૂકો. ક્યાંક ઝારીજીનું કે ચરણામૃતનું જલ પહેલા લો. બધે જ ભગવત દર્શન કરવા એમ સિદ્ધાંત છે. એવું થવું જોઈએ કે તમને કણકણમાં ઈશ્વર દેખાય. પણ કદાચ એ આપણા માટે સંભવ નથી તો આટલું તો કરી શકીએ ને કે આંખ ખુલે એટલે પહેલા ઠાકોરજીને જોઈએ. આંખ ખુલે એટલે સૌથી પહેલા ઠાકોરજીના દર્શન. આખો દિવસ ન કરી શકો પણ દિવસની શરૂઆત પણ સારી કરો ને તો એ જીવનની ધન્યતા છે. પ્રભુ કે ન તું મારો પ્રિય છે, ન મારે ભોજનની કમી છે, તો તમને અહીંયા ભોજન કરાવશે કોણ? ઠાકોરજી કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. સારથી દારૂકને કહ્યું કે રથ લઈ લે વિદુર કાકાને ત્યાં. અને પ્રભુનો રથ પધાર્યો છે વિદુરજીને ત્યાં. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી હાથમાં માળાજી લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ માળા ફેરવી રહ્યા છે. અને એટલામાં દરવાજો ખટખટ્યો. હવે વિચાર કરો, તમે હાથમાં માળા લઈને ડ્રોઈંગ રૂમમાં બેઠા હો ને માળા ફેરવતા હો અને ડોરબેલ વાગે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ થાય, કેવી પ્રસન્નતા થાય. અરે મારા આંગણે પ્રભુ પધાર્યા. અરે સુલભા દેખ ઠાકોરજી પધારે હે. આંખ ખસતી નથી, બુદ્ધિ એમ કે છે વ્યવસ્થા કર. અરે શું કરવું? દેખ ઠાકોરજી પધારે હે. દોડતા દોડતા ગયા, આસન પાથર્યું છે, પ્રભુને લઈને પધરાવ્યા છે, આસન પર બિરાજમાન કર્યા છે. આજ ગોપાલ પાહુને આए નિરખી નયન અઘાયરી કે નિરખું કે ટહેલ કરું એકો બનત ન ઉપાય. શું કરું? એમની વ્યવસ્થા કરું કે એમને નિરખું? ઉપર બિરાજમાન કર્યા, નીચે સુલભાજી અને વિદુરજી બંને બિરાજમાન થઈ ગયા છે અને પ્રભુના મુખારવિંદની સામે ટગર 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 જોઈ રહ્યા છે. એક પાપણે મટકું ન મારે એવી લાલસા નેત્રોમાં ભગવત દર્શનની છે. અને બંનેના નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. પ્રભુ આપ તો ભક્તેના ઈચ્છાના પૂરક છો, ભક્તેચ્છા પૂરક છો. અમે જે મનોરથ કર્યો, અમારી કોઈ અવસ્થા નહોતી, કોઈ કક્ષા નથી, કોઈ સામર્થ્ય નહોતું, પણ આપ કૃપાળુ છો. આપ કૃપા કરી કાંઈ ને કાંઈ નિમિત્ત બનાવી અને ભક્તના મનોરથો પૂરા કરતા હોય છે. આપ અહીંયા દુર્યોધન માટે નતા આવ્યા, અમે જાણી ગયા આપ અમારા પર કૃપા કરવા માટે આવ્યા. ટગર ટગર જોઈ રહ્યા છે. કલાક જેવું વીતી ગયું ને એમની આંખો ખસે નહીં. અને ઠાકોરજીને એમ થયું કે આજે ઉપવાસ કરવાનો જ વારો લાગે છે. આવ્યો તો ભોજન કરવા ને કઈ બોલતા નથી. ન રહેવાયું ત્યારે ઠાકોરજીએ કહ્યું કે કાકાજી ઘરમાં ભોજન છે, બહુ ભૂખ લાગી છે. અરે પ્રભુ આજ તો અમારો મનોરથ હતો, બીજું તો કઈ સિદ્ધ હતું નહીં. દોડતા દોડતા ગયા ને પ્રસિદ્ધ કથા છે કેળા લઈને આવ્યા. દ્રષ્ટિ તો ઠાકોરજીની સામે અને સુલભાજી આમ કેળા છોલે અને કેળું ફેંકી દે ને છાલ ઠાકોરજીને ભૂલી જાય કે કયો હાથ આગળ વધારો. કેળું ફેંકે છાલ આપ. પ્રભુને થયું કે મારે ગીતાજીમાં એમ કહેવાનું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પરેતાત્મનઃ. અને લાવ બોલું એના પહેલા પ્રેક્ટિકલ કરી લો. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. એક છાલ, બીજી છાલ, ત્રીજી છાલ આવી. દ્રષ્ટિ પડી આ વિદુરજીની. અરે સુલભા શું કરે છે? આ રીતે ભોગ ધરાય? લાવ હું ધરું. અને ખૂબ જ વ્યવસ્થિત ધોઈને લાવ્યા કેળા અને બુદ્ધિપૂર્વક છાલ કાઢી, છાલ ફેંકીને કેળું ઠાકોરજીના હાથમાં આપ્યું. પ્રભુ આરોગ્યા અને એટલું બોલ્યા કે કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. पद्मनाभ दास जी की वार्ता हमारे यहाँ आती है. छोले भोग धरता पद्मनाभ दास भाव કર્યામાં દાલ છે, ભાત છે, કઢી છે, શાક છે અને જેમાં પ્રસાદ લે ને એને એ છોલામાં એનો સ્વાદ આવે. વાર્તા સાહિત્યને પ્રમાણિત કરે છે. આમ વિદુરજી ઉપર કૃપા કરી છે. યુદ્ધ નિશ્ચિત થયું. હવે યુદ્ધ અટલ છે. હવે કોઈ ટાળી નહીં શકે. કારણ કે છેલ્લે ભગવાને પણ પ્રયાસ કર્યો પણ દુર્યોધન માનવા તૈયાર નથી. ખૂબ કોશિશ કરી
યુદ્ધ નિર્ધારિત થયું. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. શું કરું? વિચાર કર્યો અને તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થ યાત્રા કરી છે. બંને ભેગા મળી પતિ પત્ની સાથે ગયા છે. જ્યાં જ્યાં જે નિયમ હોય, જેનું દાન હોય, જેનો જપ હોય, જે ઉપવાસ કરવાના હોય, બધા જ તીર્થોના નિયમો પાળ્યા છે. અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું. કૌરવોનો નાશ થયો છે. યાદવા સ્થળી થઈ છે. પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. એ તો તીર્થ યાત્રા કરવામાં લાગ્યા છે. ક્યાંય કોઈ સમાચાર વિદુરજીને મળ્યા નથી. અને પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો. અને ઉદ્ધવજીએ બધી જ ચર્ચા કરી, બધી જ વાત કરી, સમાચાર આપ્યા. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું. પાંડવો જીત્યા, કૌરવો હાર્યા છે. યાદવા સ્થળી થઈ છે. અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા છે. અને જ્યાં આ સમાચાર વિદુરજીને મળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજી સુલભાજીનું. અને છેલ્લી ઘડીએ પ્રભુના દર્શન ન થયા, એમની વાત ન થઈ. ઉદ્ધવજી કહે, કેવા ભાગ્યશાળી છો તમે વિદુરજી. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ ભગવાન એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમના માટે મેં સંદેશો મૈત્રેય મુનિ પાસે રાખ્યો છે. એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. અને અહીંયા સુંદર સત્સંગ ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે થયો છે. બાલ લીલાઓનું સ્મરણ કર્યું છે. પ્રભુએ કેવી કેવી સુંદર લીલાઓ બ્રજમાં કરી છે એનું સ્મરણ કર્યું છે. અહીંયાથી વિદુરજી ગયા છે મૈત્રેય મુનિને મળવા માટે. અને જ્યાં મૈત્રેય મુનિ મળ્યા છે, તુરંત વિદુરજીને જોઈ સમજી ગયા. બોલ્યા, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી. મૈત્રેય મુનિ કહે કે હું આપને ઓળખું છું. ગત જન્મમાં આપ યમરાજ પોતે છો. અને માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. અને એમ જોવા જાઓ કે ધૃતરાષ્ટ્ર હોય, પાંડુ હોય કે વિદુરજી હોય, બધા જ વ્યાસજીના પુત્રો છે. અને આમ પરિચય થયો છે, સુંદર સંવાદ થયા છે. પ્રશ્ન કર્યો વિદુરજી. મહાપુરુષો મળે તો પોતાના મનના સંશયો ખોલી દેવા. વિદુરજી અદ્ભુત અને સુંદર પ્રશ્ન કર્યો, જાણે આપણા બધાનો પ્રશ્ન હોય. સુંદર પ્રશ્ન કિયા है विदुरजी ने. पूछते हुए कहा कि गुरुदेव, આ દુનિયાનો દરેક માણસ સુખ માટે જ મહેનત કરે છે. કોઈને દુઃખ જોઈતું નથી. છતાંય માણસને દુઃખ કેમ મળે છે? કોણ એવો માણસ હશે જે હું દુઃખી થાઉં એના માટે કામ કરે? અરે કોઈ સુસાઇડ પણ કરતો નથી કે મરી જવું તો સુખી થઈ જવું. જોઈએ છે તો સુખ જ. ભલે એની પ્રક્રિયા કઈ ખરાબ હોય, પણ ઈચ્છા તો સુખની જ હોય છે. દુનિયાનો કયો માણસ દુઃખ ઈચ્છે છે? બધાના પ્રયાસો સુખ માટે હોય છે, છતાંય બધા દુઃખી કેમ થાય છે? અનેક અનેક ચર્ચાઓ કરી છે. ત્યાં કહ્યું કે સુખ જ્યાં છે ત્યાં માણસ ગોતતો નથી, એટલા માટે દુઃખી છે. જેમ કોઈ કચરાના ઢગલા પાસે ઉભા રહી સુગંધની કલ્પના કરે તો ત્યાંથી સુગંધ ક્યારેય નથી આવવાની. એ કચરાનો ઢગલો છે એટલે દુર્ગંધ જ આપશે. એમ જ સંસાર તો દુઃખ માલય જ છે. દુઃખનો આલય છે સંસાર. આમાં ગમે તેટલી સુખની આકાંક્ષા કે ઈચ્છા કરો, પણ એ પ્રત્યેક સુખ અંતમાં તો દુઃખ આપીને જ જવાના છે. કોઈ પણ સુખ છે એનો અંત દુઃખ છે. અને કેવલ સુખની આકાંક્ષા, તમે ભગવાન પાસે સુખ માંગો ને તો એ બીજે રૂપે દુઃખ તો માંગી જ રહ્યા છે. કારણ કે ઘણી વસ્તુ ભગવાને જગતમાં દ્વંદ્વમાં બનાવી છે. સુખ એવો સિક્કો છે કે એની પાછળની ભાગમાં દુઃખ છે જ. તમે કોઈ એવું કોઈન માંગો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ના હોય, તે તો ખોટો રૂપિયો કહેવાય. પણ કિંગ માંગીને પણ ક્રોસ તો સ્વીકારો જ છો, કારણ કે એની પાછળના ભાગમાં ક્રોસ છે જ. એમ જ સુખ માંગીને પણ બીજા રૂપે દુઃખની યાચના કરી જ રહ્યા છે.
કારણ કે આ જગતની જે પણ સુખ આપતી આપણી કલ્પનાની વસ્તુઓ છે એ બધાનો પરિણામ અને અંત દુઃખમાં જ પરિણમિત થાય છે. અને એટલા માટે સુખની યાચના પણ એક પ્રકારથી દુઃખની જ યાચના છે. દુઃખી કેમ છે? પહેલું કારણ તો એ કે જ્યારે પણ સુખ આવે ને ત્યારે માણસ પ્રતીક્ષા દુઃખની કરે. એમ થાય થોડું ધન આવ્યું તો આપણે શું કહીએ? બચાવી રાખ્યું, દુઃખમાં કામ લાગશે. એટલે સુખમાં એ રાહ તો દુઃખની જ જુએ છે માણસ. બીજું કારણ સુખી ન થવાનું, કારણ કે જ્યારે પણ સુખ આવે ત્યારે પોતાના સુખને બીજા જોડે સરખાવી લે છે અને પાછો દુઃખી થઈ જાય છે. ત્રીજું કારણ, માણસ સુખની તૈયારી કરતો રહે છે પણ સુખ ભોગવતો નથી. જ્યારે સુખ આવ્યું ત્યારે એનો અનુભવ નથી કરતો. એ એની પ્રિપેરેશનમાં રહે, કારણ કે મેનેજર બનીને રહી જાય છે, માલિક નથી બની શકતો. સુખને મેનેજ કરતો રહે, માલિક નથી, એને ભોગવી નથી શકતો. અનેક અનેક કારણો આચાર્યો, મહાત્મા, સંતોએ આપ્યા છે કે દુઃખ પેદા કેમ થાય છે. અનેક અનેક કારણો દુઃખના કયા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પુરુષાર્થ છે, એક દુઃખનો અભાવ અને બીજો સુખનો અનુભવ. આ બંને રીતે મનુષ્ય પુરુષાર્થના અનુભવ કરે છે. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે અને ત્યારે કહ્યું ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીએ મનુ અને શતરૂપાને પ્રગટ કર્યા છે. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે એમ ભાગવતજીમાં મનુ અને શતરૂપાની વાત આવે છે. મનુના પુત્રો જ મનુષ્ય રૂપે ઓળખાય છે. આજ્ઞા કરી છે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો, પણ ત્યાં કહ્યું અરે સૃષ્ટિ આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો અને મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય એને લાયક એનું વાતાવરણ બનાવો. કહ્યું કે હિરણ્યાક્ષ લઈ ગયો રસાતલમાં. એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. અને વરહાનો જેમ સ્વભાવ છે પૃથ્વીને સૂંઘતો સૂંઘતો એ આગળ વધે છે નાસિકામાંથી, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી અવતાર થયો છે. પૃથ્વીને શોધતા શોધતા ગયા છે. હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ વરહા ભગવાનનું થયું છે. માર્યો છે હિરણ્યાક્ષને અને પૃથ્વીને દાઢમાં ફસાવી લઈને આવ્યા. પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી અને સૂર્યના એ આખા સૂર્યમંડળમાં સ્થાપિત થઈ, ઋતુઓ બની, અનુકૂળ પૃથ્વીમાં સ્થળ પ્રાપ્ત થયા જેમાં મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. અને હવે આજ્ઞા કરી કે હવે સૃષ્ટિનો વિસ્તાર કરો. 2 પુત્ર થયા અને 3 પુત્રી થઈ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 પુત્રી થઈ અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે કરવામાં આવ્યા. એ વિવાહની ગાથા ગાવામાં આવી કે વિવાહ તો કર્યા પણ એવા પ્રતિજ્ઞા અને એવા સંકલ્પ સાથે કર્યા હતા કે મારે પુત્ર થશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. પણ જ્યાં વિવાહ થયા ને કરદમજી તો સમાધિમાં બિરાજમાન થઈ ગયા. દેવહૂતિજીએ ખૂબ સેવા કરી, પોતાનું શરીર ગાળી દીધું. અને જ્યાં ઋષિએ જોયું કે મારી સેવા પાછળ મારી પત્નીએ શરીર ગાળી દીધું છે, એની ઈચ્છાઓ, એના મનોરથો ક્યારે પૂરા થયા નથી, કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. અને જ્યાં સરોવરમાં સ્નાન કર્યા પુનઃ તરુણી થયા છે. નવ વિમાન તૈયાર કર્યું છે, 9 વાળનું, અને અદ્ભુત વિમાન તૈયાર થયું ને વિહાર કર્યો છે. નવ કન્યા થઈ છે અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે આ કપિલ ભગવાન. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય 2 પ્રકારના સાંખ્ય છે. ભાગવતજીનું સાંખ્ય એ શેશ્વર સાંખ્ય છે. પ્રકૃતિ અને પુરુષના ભેદથી જીવ પોતાનો આત્મોદ્ધાર કેમ સાધી શકે એ માર્ગ સાંખ્ય માર્ગ કહેવાય છે. માને બેસેલી જોઈ અને માને એમ થયું કે આ અવતાર મારા પર કૃપા કરવા માટે થયો છે. બિંદુ સરોવર આજે પણ સિદ્ધપુરમાં છે. કારણ કે જયારે કરદમજી અહીંયા તપ કર્યું ત્યારે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા એટલે સરોવરને બિંદુ સરોવર કહેવામાં આવે છે. કપિલ ભગવાન બેઠા છે બિંદુ સરોવરના તટ ઉપર. માએ જોયા
કહ્યું કે આ તો ભગવાન મારા ઘરે બાળક બનીને આવ્યા છે. માં ગઈ નિકટ, સુંદર પ્રશ્નો કર્યા છે. પોતાના પુત્રની સાથે પુત્ર ભાવ ન રાખતા પરમાત્માનો ભાવ સ્થાપિત કરી પોતાના આત્મકલ્યાણ માટેના પ્રશ્નો દેવહૂતિજીએ પરમાત્મા કપિલ ભગવાનને કર્યા.